થઈ. મેં કીધું હું તો એ મોહલ્લામાં જવાનો જ છું, એ ગમે તે થાય. આપણે સૈનિક છે આમ આદમી પાર્ટીના, એક સૈનિકની અદાથી હું જવાનો છું. ત્યાં જઈને એ લોકોને બધાને મળ્યો, વાતચીત કરી. 10,000 મતદાન જ્યાં હતું ત્યાં 7,184 વોટ આપણને મળ્યા આમ આદમી પાર્ટીને. મહેનત કરવી પડે. માલિકે આપણને મોકલા છે શું કામ? સારું કરવા માટે. સારું જ કરવાનું. જ્યારે આપણે પરમાત્માના દરબારમાં જઈશું, ગમે તેટલા રૂપિયા હશે, કાંઈ જોડે આવવાનું નથી. 100 જેટલું પણ નહીં આવે. તો શું કામ બધું ભેગું કરવાનું? કોકનો ચૂલો સળગે એવું કામ કરો, કોકનો બુઝાય એવું કામ ના કરો. જ્યારે આ ભય ભૂખને ભ્રષ્ટાચાર દૂર કરીને અમે કે પારદર્શક વહીવટ આપીશું, અલા ચોરો તમે ભય બતાવી દીધો, ભૂખ્યા માણસો તમે ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો. અને પાછા આ સૂત્ર લઈને આવેલા એ કે અમે પારદર્શક વહીવટ આપીશું. એમના જે દલાલો પોલીસ સ્ટેશનમાં જાય, ગમે ત્યાં જાય, લુખી દાદાગીરી કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામો કરાવે છે. તો પારદર્શક વહીવટને કહેવાય. આપણા એક ખેડૂતની સંસ્થા હતી, આદિવાસી જિલ્લો છે છોટાઉદેપુર જિલ્લો આપણો. અહીંયા 500 કે 1000 યુવાન, જે શિક્ષિત યુવાન છે, એને નોકરી મળતી નથી. એવું એક કારખાનું હતું, સરદાર સુગર ફેક્ટરી, આપણા ખેડૂતોનું કારખાનું. ભાજપના ચોરોએ ભ્રષ્ટાચાર કરીને બંધ કરી દીધું. બાકી એ સુગર ચાલુ હતી ત્યારે ટનના 600 રૂપિયા ભાવ હતો, અને અત્યારે હાલમાં 3600 રૂપિયા ભાવ છે. વગર ટેન્શન વગરની ખેતી સનતભાઈ મહેતા દ્વારા 1998 ચાલુ કરેલી. પણ આજે ચોર, ભાજપના ચોર, મેં મોદીને કીધેલું છે, મોદીને મેં કીધેલું છે કે તમારા મૂકેલા ચોરોએ આ સુગર બંધ કરવાની તૈયાર છે, જો સમય છે સાચવી લો. મેં મોદીને મળેલો છું. સમયમાં નહીં જાગીએ તો આપણી પરિસ્થિતિ ખરાબ આવવાની છે. અત્યારે તમે બોટાદની ઘટના દેખો. નિર્દોષ આપણા ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો. ઘરોમાંથી ખેંચીને એમને મારવામાં. બેન દીકરીઓને એમને માર્યો. એક તો માજી 80 વર્ષના હતા. 80 વર્ષની માજીને બી બસમાં આ પોલટાઓ, આ પોલીસ વાળાઓ, તમે ભાજપનો ખેસ પહેરી લો. તમને કોને પાવર આપ્યો છે? તમને મારવાનો પાવર કોને આપ્યો છે? કોઈ નહીં. અરે તમે ભાજપના આકાઓના કયા પ્રમાણે તમે સુરા બનીને નિર્દોષ ખેડૂતોને જો મારતા હોય તો તમારા જેવા આ પાયલાઓ, આ તમારા જેવા ગુલામો હવે અમે સમજી ગયા છે. સમજવાની જરૂર છે. ગોપાલભાઈ ઇટાલિયા મર્દાંગી વાળો માણસ, એની ઇલેક્શનમાં હું 4 વાર આપણી ટીમો લઈને ગયેલો છું. તો ત્યાં પેલો ભાષાનો થોડોક પ્રોબ્લેમ, એ કાઠિયાવાડી બોલે. આપણે પૂછીએ તમે ક્યાંથી આવ્યા? તમે કીધું છોટાઉદેપુર થી અમે આવેલા છે. તો કેટલા કિલોમીટર? 450 કિલોમીટર. તો કે આટલા બધા દૂરથી તમે આવ્યા? ભાઈ સારો ઉમેદવાર છે, તમે સ્વીકારી લો, નહીં તો તમારે પસ્તાવાનો વારો આવશે. એટલે એ લોકો બી શિક્ષિત માણસો હતા કે તમારી વાત બી સાચી છે. પછી હું ભાજપમાં હતો, 22 વર્ષ ભાજપમાં રહ્યો છું. આ 22 વર્ષ ભાજપના કાર્ડમાં મારી જોડે 4 આઈ કાર્ડ હતા. મેં કીધું ભાઈ હું બી ભાજપનો હતો. પહેલી ભાજપ કેવી હતી, અત્યારે ભાજપ કેવી છે, આ મારા કાર્ડ દેખો, એનું એવિડન્સ છે. તો કે સાચી વાત છે, તો આપણે બી કઈ કરવું જોઈએ.
જે ગામમાં સવારમાં બીજેપીએ મીટિંગ કરી સરસાઈ ગામ છે 10,000 નું મતદાન છે